મારું હાર્દિક સ્વાગત છે। તો ગાઈસ છોકરાને ગયા સ્કૂલ અને આપણે નીકળી ગયા છીએ। હવે દહીણું મૂકવા જવાનું તો ચાલો ત્યાં દહીણું મૂકી પછી છોકરા લેવા જવાનું મૂકી લઈને આવીએ। દહીણું તો મૂકી આવીએ। તો ગાઈસ ને બોલું તો જો હો રંબા પાડોશીના ઘરે। તો ગાઈસ અત્યારે આશ્રમ જવાનું છે। નાના આશ્રમ જાય પછી આપણે આવીએ મૂકી। चलो भाई जो कितनी बड़ी बोरी है 15 किलो की बोरी है भाई सारे साइड में लेवा तो लई घरे सपना किसान लेवा जाइए जो लईने आओ तो कहीं जाई जाइए अपना साइड में लई घरे બેસી જઈએ જમવા માટે। શું બનાવ્યું? ચણા ભાત। આજમાં આવું બનાવ્યું અલગ? આ તે અલગ બનાવ્યું। આ ભટ્ટા નાખે ભટ્ટાના બીજ દેખાય જો એવું નહીં લાગતું? એવું લાગે। ભાત નહીં લેવા તા બોલું તારે મામું ખાઈ લેજો। હા तो गाइस આપણે તો ગોળ ભાત બરાબર શાક નહીં। હા ખાઈ જજો। હા ગાइस જમી લઈએ। જો અને કર્યું જો હા ને બધું બગાડ્યું ને અને હલાય પૈસા ચમચીથી ભરી દે છે બધું ફેંચ છે ને કારે क्या बात ढूंढ ना खाए ने जो नहीं बस थोड़ा थोड़ा बस और ना पर और याद हाल दे वो तोड़ दिया। नहीं बाबू हेलो गुड मॉर्निंग जय माता जी। अपना नवा ब्लॉग में तमारू हार्दिक स्वागत है। जय माता जी। गाइस आज काले ब्लॉग बनावવાનો कोई मजा नहीं आई। काले प्रॉब्लम थयो तो એટલે ગાઈસ ને આજે બ્લોગ ચાલુ કર્યો લાસ્ટ બાકી ગયા 10। તો ગાઈસ ને બેંક બાઇકનો ચેનને એવું નખાવાનું। તો ગાઈસ આપણે ગેરેજે આવી જઈએ અને ગેરેજે હવે ચેનને બધું કમ્પ્લીટ કરાવી પછી આપણે નીકળીએ જીગાલાલના ત્યાં બી આવીએ। તો ચાલો ગાઈસ ત્યાં આપણે ચેન બેન નખાવી દઈએ ચમકે ઉતરી જાય એટલા માટે। ગાઈસ બાઇકનું કામ ચાલુ છે બે ઓકડા કઢાવી દઈએ તો વધારે ચેનનો અવાજ આવે છે ને ઓકડા કઢાવવાનું ચાલુ જ છે। તો ગાય છે ને ચેન વારે ઘડી ઢીલી થઈ જાય અને આપણે ચાલુ બાઇકમાં આપણે પડી જઈએ બરાબર ગાઈસ આ બધું કટાવી દઈએ ચેન। તો ગાઈસ હું આવી ગયો સચિનલાલની દુકાને બેહવા। સચિનલાલ પંચર બનાવું જીગાલાલ હવા ભર ભર કર અલાઇનમેન્ટ કર વॉशिंग कर सेठ चो। तो गाइस मेहमान आयो એટલે મહેમાન માટે ખમણ ને એવું લઈ લીધું અને તિસા ને તે ઉભા। હા તિસા લઈ લીધું ને ચાલો ને ગરમ થઈ ગયું ભાઈ। તો ગાઈસ મહેમાન માટે ખમણ ને એવું લઈ લીધું આપણે અને હવે જઈએ ઘરે। વાગી ગયા હવા 12। चलो गाइस तो घरे जाइए अपना। तो गाइस भागी जाए 5 हवा जाइए मेहमान मोड़ा गया बपोरे हमें बदा बेही जाए मकाई खावा। बहु भावा मकाई तो गाइस मस्त अमेरिकन मकाई बनाई जो बोलो अरे बोलिए खाए जो रमी रहो
બપોરે ઊંઘતો નહીં ને હેરાન કરી રહ્યો તો ગાઈસ અમેરિકન મકાઈ લાવી નહીં અમેરિકાની નહીં અમેરિકન મકાઈ અમેરિકાની મકાઈ હોય લાવતા લાવતા તો આપણે ખરીદી લે કેટલો ભાવ હતી જાય તો ગાઈસ મસ્ત ને બાફી દીધી છે મકાઈને ગાય મજા આવી જાય મકાઈ હોઈ જોઈએ ઘોડા વેચીને હોઈ જોઈએ બધું વેચીને હોઈ જાય કુંભકરણ હોઈ જાય અમારી ઘોડા વેચીને પેલા ઊંઘું જોઈએ એના બદલે આ હોઈ જોઈએ હા કેમ હસ્યો એક વાર તો આખી જિંદગી થોડી રહેવાની તા બોલો આમ બીજી બરો બોલો આવ્યો કઈ ખાવા આમ કરો હા બરો હા ખાટું લાગ્યું શું લાગ્યું તીખું લાગ્યું ને તીખું લાગ્યું ને બોલું તો મેં મરચું હળદર લગાવી ગયા મીઠું લગાવેલું હળદર તો વાડી આડી ખાવામાં કોઈ મેં નાખી દે અંદર મીઠું નાખી નાખવાની ખાજે તો ભાઈ જમી લીધું આપણે બધાએ અને આપણે બેસી જઈએ આ કુલર ચાલુ કરી રોજનું રૂટીન બધો અમારે નહીં અંદર ઊંઘું કાલ તો ઊંઘ આવી હતી પીછા ઊંઘ આવી જતી તો બધા ના અરે હતા ઓઢા તો ગરમીનું ચાલુ કર્યું હા ઓઢા બે જણા તો અંદર ઊંઘ નથી અંદર ઊંઘ ઠંડી લાગે હું નહીં લાગે ઉનાળા વાળો કોણ ખોટી તાપડા તમે દેશી જ છો હેડો હું તો નહીં ઓઢતો એ તો ગરમી લાગે પપ્પા કોઈ દેશી રહે દેશી જ છીએ ને તો ભાઈ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતા ગુડ નાઇટ